સુરત શહેરમાં મહિલા પેસેન્જરની દાદાગીરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। સુરત બીઆરટીએસમાં વાય જંકશનથી સુરત સ્ટેશન તરફ જઈ રહેલી બસમાં એક મહિલા મુસાફરે સામાન્ય બાબતે ઉશ્કેરાઈને બસના ડ્રાઈવર પર હુમલો કર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। મળતી માહિતી મુજબ વાય જંકશન પરથી બસ નીકળ્યા બાદ મહિલાએ ડ્રાઈવરને અધવચ્ચે બસ ઊભી રાખવા જણાવ્યું હતું। જો કે ડ્રાઈવરે આગળ સ્ટોપ ન હોવાનું જણાવીને બસ અહીં ઊભી ન રાખી શકાતું હોવાનું કહ્યું હતું, જેના કારણે મહિલા ઉશ્કેરાઈ હતી। બસ જ્યારે જે.એચ. અંબાણી સ્કૂલ પાસે આવેલા સ્ટોપ પર પહોંચી ત્યારે મહિલાએ બસમાંથી ઉતરતા પહેલા ડ્રાઈવરની કેબિન પાસે જઈને તેનો કોલર પકડી લીધો અને બોલાચાલી કરી હતી। આ દરમિયાન મહિલાએ પોતાના હાથમાં રહેલો મોબાઈલ ફોન વડે ડ્રાઈવરના માથા પર હુમલો કર્યો હતો। આ હુમલામાં ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું। સમગ્ર ઘટના બસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં મહિલાની દાદાગીરી સ્પષ્ટપણે જોવા મળે છે। ભોગ બનનાર ડ્રાઈવરે આ મામલે મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તૈયારી કરી હતી। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ બાદ સાચી હકીકત સામે આવશે।